વીનસ ગ્રુપ પ્રેઝેન્ટ્સ રેડ એફએમ પર બડે દિલ વાલે। એજ્યુકેશન કેટેગરીમાં વડોદરાએ સિલેક્ટ કર્યા એમાંના એક છે નિધિ શાહ। કશે જોબ કરતા હોય પ્લસ અલગથી કોઈને ભણાવતા હોય। જનરલી એવું લોકો ત્યારે જ કરે જ્યારે એમની ફાઇનાન્શિયલ કન્ડિશન એટલી સારી ના હોય અને ત્યાં જ તો નિધિ શાહ જુદા પડી આવે છે। બાય ધ વે આપના વીકેન્ડના પ્લાન શું હોય છે? પિકનિક, મૂવી કે ડિનર, રાઈટ? પણ નિધિ આખું વીક રાહ જુએ કે ક્યારે વીકેન્ડ આવે અને એ સ્લમ એરિયાઝમાં જઈને બાળકોને ભણાવે। બદલામાં નિધિ એ બાળકોના ચહેરાની સ્માઇલ મેળવે અને ખુશ થાય। મારું નામ નિધિ શાહ છે। મેં હોમ સાયન્સમાંથી માસ્ટર્સ ડિગ્રી કરી છે અને અત્યારે ત્યાં જ એઝ અ રિસર્ચ એસોસિએટ જોબ કરું છું। મેં સ્પર્શ કરીને એક વોલેન્ટિયર ગ્રુપ સ્ટાર્ટ કર્યું છે। એ એકચ્યુઅલી મેં અને મારી સિસ્ટરે ઇનિશિએટ કર્યું હતું। 2 ઓક્ટોબરથી સ્ટાર્ટ કર્યું હતું। મેં એવરી ટાઈમ જોયું છે કે જે રોડ પર સ્ટ્રીટ કિડ્સ હોય એમને બધા બહુ જ ઇગ્નોર કરતા હોય છે અને એવરી ટાઈમ એમને આમ કહેતા હોય છે કે તમે અહીંયાથી દૂર જાઓ, કેમ કે મેજરલી એ લોકો વધારે બેગિંગ કરતા હોય છે। તો આઈ સ્પેન્ડ ટાઈમ વિથ ધેમ અને રિયલાઇઝ કર્યું કે દે આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન બેગિંગ સમટાઈમ્સ। they need people to talk with them। ધીરે ધીરે એમની સાથે વાતચીત ચાલુ કરી। 2 ઓક્ટોબરના એક ઇવેન્ટ કર્યું કે એમના ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા અને પછી એમને ગિફ્ટ કર્યા। પછી આ રીતે અમારો રેપો થયો અને હવે એવરી વીકેન્ડ્સ એમના સાથે ટાઈમ સ્પેન્ડ કરું છું। ઇટ ઇઝ નોટ અબાઉટ લાઈક ડોનેટિંગ મની, પણ એમના સાથે એક્ટિવિટી કરું છું ટુ મેક ધેમ એન્જોય ધેર ચાઇલ્ડહુડ। ગરીબાઈના લીધે એ લોકો ચાઇલ્ડહુડ એન્જોય નથી કરી શકતા, તો એમના સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટ કરું છું, આઉટડોર સ્પોર્ટ્સ રમું છું। વી સેલિબ્રેટ આર ફેસ્ટિવલ્સ ઓલ્સો। મારું એક છે મિશન કે એ લોકોને ધીરે ધીરે એજ્યુકેશન સાઇડ ઇન્સ્પાયર કરવાના, કેમ કે એ લોકો કોઈ સ્કૂલ ન જતા। અત્યારે આઈ સ્ટાર્ટેડ ટીચિંગ ધેમ બેઝિક કાઉન્ટિંગ, મેથ્સ અને લેટર ઓન કે એ લોકોને બધાને ગવર્મેન્ટ સ્કૂલમાં એડમિશન કરાવી અને અગર થઈ શકશે તો આઈ વિલ મે સ્ટાર્ટ NGO। ઇટ ફીલ્સ ગ્રેટ વેન યુ શેર યોર થિંગ્સ વિથ અધર્સ, લાઈક ઇવન ઇફ ઇટ ઇઝ અ ચોકલેટ, ઇફ યુ શેર ધ હેપીનેસ ઓન ધ અધર પર્સન્સ ફેસ, it will make you more happier। So share all things which you have, because there are many people who doesn't have that। For me, બડે દિલ વાલે means who can think beyond themselves, like પોતાના સિવાય બીજા માટે વિચારી શકે one step further, પોતાનાથી આગળ, not for their own self। that is બડે દિલ વાલે। वो कहते हैं ना, दिल जो करता है या करवाता है, किसी के बाप को समझ नहीं आता है। ऐसे ही लोगों को रेड एफएम कहता है बड़े दिल वाले। रेड एफएम पर बड़े दिल वाले 93.5 रेड एफएम बजाते रहो।